નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન મામલે ધારાસભ્ય જયંતિ રાઠવા મેદાનમાં આવ્યા છે. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા નદીના પટ પહોંચ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બેફામ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. જિલ્લામાં બેફામ રીતે રેતી ખનનને લઈને પંથકના પુલિયાનું ધોવાણ થવાની પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાને રજૂઆત મળી હતી. ભૂસ્તર વિભાગના અધિકારીઓને ધારાસભ્ય સ્થળ ઉપર રૂબરૂ બોલાવ્યા હતા. ત્યારે ધારાસભ્ય જયંતિ રાઠવા નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. બોડેલી તાલુકાના ખડકલા મોટા વાંટાને જોડતા રોડ ઉપરના પુલ નજીક નિયમ વિરુદ્ધ લીઝની હદ બહાર બેફામ રીતે રેતી ખનન કરાતું હોવાનું સામે આવ્યું હતું. આજરોજ જે માનનીય ધારાસભ્ય શ્રી આપણે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ખાણ ખનીજની ટીમ સાથે, એમાં સાહેબના જે પ્રશ્નો હતા જે આ બે લીઝને લગત એની તપાસ કરી યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર સાહેબ કરીને સાહેબશ્રીને જાણ કરીશું અમે લેખિતમાં. અને જે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબને રિપોર્ટિંગ અમે કરી દઈશું. સાહેબ તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે અગાઉ ચોમાસા પહેલાં જે માપણી થયેલી છે બરાબર છે. હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ. પગલામાં તો એ જ કે ચાલુ જે કાર્યરત લીઝો છે એમાં જે કુદરતી જે વહેણ છે એને અવરોધ ના થાય તે બાબતે અમે અવારનવાર રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ બરાબર છે. તેમ છતાં જો ધ્યાને અવારનવાર ફરિયાદ આવતી તો અમે તપાસ કરી. અગાઉ જે ચોમાસા પહેલા જ માપણી થઈ છે તેમ છતાં જે મતલબ સાહેબના જે પ્રશ્નો છે હાલમાં બરાબર છે એ પ્રમાણે તપાસ કરીને અત્યારે કામ સ્થગિત કરાવીએ છીએ અમે. બ્રિજને બી જે લગત એને જ લગત પ્રશ્ન છે ને લીઝના પ્રશ્નો જે છે એને લગત જે બી કાર્યવાહી છે નિયમ અનુસાર એ કરીને જાણ કરી દઈશું. અમારી જવાબદારી પ્રમાણે અવારનવાર તપાસ અમે કરતા જોઈએ છે. તેમ છતાં જે આજે સ્પેશિયલ વિઝિટ સાહેબ શ્રી ઉપસ્થિત છે ત્યાં જે અત્યારે હાલના જે અત્યારે અગત્યના જે પ્રશ્નો ઉઠ્યા છે એની અમે તપાસ કરીને જાણ કરશું. ગેરકાયદેસર ખનનની માપણી કરી રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ધારાસભ્ય જયંતિ રાઠવાએ સૂચન કર્યું હતું. એ તમે જે માપી આપ્યું છે એના કરતા વિશેષ પ્રકારનું ખોદાઈ ગયું છે જેના કારણે પુલને નુકસાન થયું છે અને વધારે પડતું અહીંયા પણ જે કાયદેસર ખોદવું જોઈએ જે તમે મેજરમેન્ટ આપ્યું એના કરતા વધારે ઊંડાણથી અહીંયા રેતી કાઢે છે. આમ તો સાહેબ જોડાઈ લે છે તપાસમાં અત્યારે આ ટોટલી એના કારણે નુકસાન થયું છે પેલા બ્રિજને. આ સામે આખું દેખાય છે આપણને સામે તમને દેખાય છે તોય તમે હાશું નથી માનતા. આ તમે વધારાનું ખોદકામ કરી દીધું છે જેના કારણે પેલા બ્રિજને નુકસાન થયું. નહીં આપો ને તો આના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું. ધારાસભ્ય તરીકે મારે અહીંયા અપવાસ આંદોલન કરવાની ફરજ પડે. સાહેબ એવી કઈ જરૂર નહીં. અત્યારે મને 2 દિવસમાં રિપોર્ટ આપો. અત્યારે ખોદકામ બંધ કરાવો. જે બી સાહેબ હકીકત એ તમને બરાબર ધ્યાને નથી, તમને માહિતી પૂરી નથી તો એ માહિતી પૂરી તમારી પાસે નથી તો અત્યારે એક ખોદકામ તમે સ્ટોપ કરાવી દો. યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલનની પણ ધારાસભ્ય જયંતિ રાઠવાએ ચીમકી ઉચ્ચારી હતી. ખડકલા મોટા વાંટા ને જોડતો જે રસ્તો છે એ રસ્તા ઉપર રેતીના લીઝ માલિકો જે માપણી થઈ એના કરતાં વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ. જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતાં વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો, એ કોતરના પટમાં ખોદાણ થતું હતું જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું. અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડ્રી જે લીઝ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લે એ માટે એમને રજૂઆત કરી છે. અને જે વ્યવસ્થિત માપણી ના થાય અને જો એ લીઝ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીઝ રદ કરો અને એ લીઝ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. જરૂર પડે ઉપવાસ આંદોલન પણ ચાલુ કરીશું.
કારણ કે વધારે પડતું ખોદકામ થવાના કારણે, ઊંડાઈનું ખોદકામ થવાના કારણે અને બાઉન્ડ્રી સિવાયનું ખોદકામ થવાના કારણે ખૂબ જ નુકસાન ખેડૂતોને પણ થઈ રહ્યું છે, જેના કારણે વહેલી તકે આની તપાસ થાય, આવા લીજ માલિકોને વહેલી તકે તપાસ કરીને એના ઉપર પગલાં લેવાય એવી હું માંગણી કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે બેફામ ગેરકાયદેસર રેતી ખનનને લઈને સિંહોદનો આખો પુલ ધરાશાયી થયો છે. સરકાર અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં એક પણ પુલ ટકે નહીં. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.